નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કેન્દ્ર સરકારે નિકાસબંધી કર્યા બાદ ડુંગળીના બજાર ભાવમાં સાવ ઘટાડો જોવા મળ્યો હતો। હાલ અત્યારે ધીમી ગતિએ થોડો સુધારો પણ જોવા મળી રહ્યો છે। આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં થોડો ઘણો સુધારો થાય તો ખેડૂતોને સારું પોષણ પણ થાય છે। તો આવનારા સમયની અંદર ડુંગળીના બજાર ભાવની અંદર જો નિકાસ ખોલવામાં આવશે તો આવનારા સમયની અંદર પણ બજાર ભાવ 800-900 ની પાર કરે તેવી શક્યતાઓ છે। હાલ અત્યારે ડુંગળીના બજાર ભાવ 100 રૂપિયાથી લઈને 400-450 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। જેવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં 100 રૂપિયાથી લઈને 473 રૂપિયા સુધી બોલાયા હતા। જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 200 રૂપિયાથી લઈને 501 રૂપિયા જેવા બોલાયા હતા। જ્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 71 રૂપિયાથી લઈને 506 રૂપિયા બોલાયા હતા। જે સારામાં સારી ક્વોલિટીના 506 રૂપિયા બોલાયા હતા અને નીચામાં નીચી ક્વોલિટીના 71 રૂપિયા જેવો ભાવ બોલાયો હતો જેતપુર માર્કેટિંગ યાર્ડમાં। તો હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 71 રૂપિયાથી લઈને 471 રૂપિયા જેવો બોલાઈ રહ્યો છે। જ્યારે જામનગર માર્કેટિંગ યાર્ડમાં 35 રૂપિયાથી લઈને 450 રૂપિયા જેવો ભાવ બોલાઈ રહ્યો છે। જ્યારે 35 રૂપિયા નીચામાં નીચા બજાર ભાવ બોલાયા હતા, જે સાવ તળિયે પહોંચી ગયા તેવું પણ ગણી શકાય છે। આ ભાવ ખેડૂતોને 35 રૂપિયા જે બજાર ભાવ બોલ્યા છે તે ખેડૂતોને સાવ પોષણ થતું હોતું નથી। જો આવનારા સમયની અંદર નિકાસબંધી ખોલવામાં આવે તો ડુંગળીના બજાર ભાવ ગગડીને સારા એવો ભાવ પણ ખેડૂતોને મળી શકે છે। હાલ જે 35 રૂપિયા જે જામનગર માર્કેટિંગ યાર્ડમાં ભાવ નીચામાં નીચો ભાવ બોલાયો એ ભાવ કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલી દે તો એ ભાવ જોવા પણ નહીં મળી શકે આવનારા સમયની અંદર। પણ જો નિકાસબંધી ખોલવામાં આવે તો આવનારા સમયની અંદર 1000 રૂપિયાને પાર પણ કરી શકે છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।